નમસ્કાર સાથીઓ, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું જે રીતના અત્યારે સન્માન્ય વિધાનસભામાં ચેતર વસાવા દ્વારા એક સવાલ રજૂ કરવામાં આવ્યો અને ચેતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જીએસટી કોટાનો લાભ અન્ય જાતિના લોકો લઈ રહ્યા છે। જે રીતના ચેતર વસાવાનું નિવેદન આવ્યું કે ભાઈ ગીર સોમનાથમાં, ગીર બરડામાં જે વસતા જે રબારી સમાજના લોકો એટલે ચારણ, ભરવાડ અને જે રબારી સમાજના લોકો છે એ એસટી કોટાનો લાભ અત્યારે લઈ રહ્યા છે। એમના વિશે નિવેદન આપ્યું છે ચેતર વસાવા દ્વારા। કહેવામાં આવ્યું કે ભાઈ જો સાચે જ આ લોકો આદિવાસી હોય તો વિશ્લેષણ સમિતિ દ્વારા આ લોકોની તપાસ કરવામાં આવે અને આદિવાસીઓના જે રીતિ રિવાજો, રહેણી કહેણી, બોલી ભાષા મુજબ એમનું એક જે તપાસ દરમિયાન એમનું જે આદિવાસીયત બહાર આવે તો જ એ લોકો આદિવાસી કોટામાં સમાવેશ થઈ શકશે અને આદિવાસીઓને મળતા અનેક લાભો એ લઈ શકશે। પરંતુ ચેતર વસાવા દ્વારા જે માન્ય જે વિધાનસભામાં જે સવાલ ઉઠાવવામાં આવ્યો અને ચેતર વસાવા દ્વારા નિવેદન આવ્યું, એ નિવેદન પર આપણે સાંભળી લઈએ શું કહ્યું ચેતર વસાવાએ। રહેતા 21,913 રબારી બાળાચારણને વિશેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવાપાત્ર છે। તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે। સાથે સાથે ગીર બરડા આલેચના નેસમાં રહેતા સિવાયના રબારી, ચારણ, ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલાં દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્ત આજ દિન સુધી એ મંજૂર કરાવવામાં આવી નથી। ત્યારે અમે આજે ગુજરાત સરકારને સન્માન્ય ગૃહમાં કીધું છે કે એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માન્ય ગૃહમાં માંગ કરી છે। સાથે સાથે જે કંઈ કાયદાઓ ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરવા માટે બન્યા છે એમાં 2018, 2020, 2022નો સુધારો હોય તો એનો વિશ્લેષણ સમિતિ દ્વારા તાકીદે એનો ઉપયોગ કરીને જે ખોટા લોકો અનુસૂચિત જનજાતિના સર્ટી લઈને લાભો લઈ રહ્યા છે એમને દૂર કરવામાં આવે। એ ચાહે રાજનીતિમાં હોય, એ ચાહે નોકરીઓમાં હોય, એ ચાહે શિક્ષણમાં હોય, એ લાભો વાપસ ફરીથી લઈ લેવામાં આવે એવી અમે માંગ કરી છે। જી હા મિત્રો, ચેતર વસાવાના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે મિત્રો? કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને જે અન્ય લોકોને પણ ખબર પડે। તો મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવા અનેક જગ્યાએ જે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય થતો હોય છે એની સામે જે સરકાર સામે સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ અહીંયા તો જાતિની વાત આવી, જાતિમાં જે અન્ય લોકો જે એસટી કોટાનો લાભ લઈ રહ્યા છે એના વિશે ચેતર વસાવા દ્વારા જે વિધાનસભામાં જે સન્માન્ય ગૃહમાં જે સવાલ ઉઠાવવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ જે આ વિનંતી ચેતર વસાવાની જે સાંભળી અને ક્યાંક ને ક્યાંક જે એની સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારે પણ એમના સામે સરકાર પૂરતો પ્રયાસ કરશે અને ક્યાંક ને ક્યાંક બોગસ આદિવાસીઓ જે એસટી કોટાનો લાભ લેતા લોકોને ક્યાંક ને ક્યાંક બાકાત કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે માલધારી સમાજના લોકો છે એ ખાસ કરીને આદિવાસી સમાજના અન્ય લોકો છે એ લાભ લેતા હોવાથી એમને એસટી કોટામાંથી બાકાત કરવામાં આવશે એવું સરકાર દ્વારા પણ નિવેદન આવ્યું હતું। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ નવી જાણકારી એ જનતા સુધી અને ઓડિયન્સ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।